જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજી ધૂણવા આવે છે એટલે રડવા લાગે છે, એનું શું કારણ હોઈ શકે। આજે આપણે આ વિડીયોમાં એના ઉપર ચર્ચા કરવાના છીએ। મિત્રો, આ ભાગ 3 છે ધૂણતા વ્યક્તિ માટે ખાસ, બરોબર। જો તમે ભાગ 1 અને 2 નથી જોયો તો એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં હું પિન કરી દઉં છું। તો મારી નમ્ર વિનંતી છે કે એ 2 ભાગ જોઈ લેવા। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતાં વિડીયોમાં આગળ વધીએ। ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌપ્રથમ હું તમને જણાવી દઉં, ઘણા બધા વ્યક્તિ જ્યારે ધૂણતા હોય છે, બરાબર, ત્યારે માતાજી જ્યારે ધૂણવા આવે છે એટલે એમને ખબર હોતી નથી કે કયા દેવ ધૂણે છે, કોણ ધૂણે છે, બરાબર। અને એ માતાજી જ્યારે એમના પંડમાં પ્રવેશે છે, જ્યારે શક્તિનો સંચાર થાય છે એટલે એ રડવા લાગે છે, એનું શું કારણ હોઈ શકે। તો મિત્રો, મારી જાણકારી મુજબ જે પણ મારા જોડે જાણકારી છે એ હું તમને સરળ ભાષામાં સમજાવવાનો છું। અને આ વિડીયો જે છે એ પૂરતો જાણકારી માટે છે, આપણે કોઈનો વિરોધ કરતા નથી। તો મિત્રો, સૌપ્રથમ તમને હું જણાવું કે જ્યારે પણ માતાજી પંડમાં પ્રવેશે એટલે ઘણા બધા કારણોથી એ દેવ રડતું હોય છે। હવે કયા કયા કારણો, તો હું તમને સૌપ્રથમ એક કારણ જણાવું છું। તો પહેલા નંબરનું કારણ એવું હોઈ શકે મિત્રો કે કોઈ અધર દેવ ધૂણતું હોય, કોઈ બહારનું દેવ ધૂણતું હોય, ત્યારે પણ આ વસ્તુ બનતી હોય છે અને ઘણી બધી જગ્યાએ જોવા પણ મળે છે। જેમ કે મિત્રો, કોઈ પણ દેવ જ્યારે તમારા તેઓ કોઈ વ્યવહારમાં કે કોઈ પણ જગ્યાએથી કોઈ બહારનું દેવ આવ્યું હોય અને તમને દુઃખ આપતું હોય, ઘણો બધો ટાઈમ જતો રહે, ઘણો બધો ટાઈમ થઈ જાય અને જ્યારે એ દેવ ધૂણવા ઉતરે છે ત્યારે એ તમને દેખો, હું તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ માતાજી દેવ એ તમને દુઃખ ના આપી શકે, બરાબર। કેમ કે માં એ મારે નહીં, બરાબર। આ તમારે જાણી રાખવાનું છે કે માતાજી કોઈ દિવસ તમને હેરાન પરેશાન કરે નહીં, પણ કોઈ જગ્યાએથી કોઈ એવી વસ્તુ મોકલવામાં આવી હોય અને તમારા આચરણ, તમારો વ્યવહાર, તમારી સાદગી અને તમારું જે પણ કર્મ હોય એ જોઈને માતાજી જ્યારે તમને દુઃખ આપતા પણ, એમને દુઃખ ના આપવું હોય પણ અમુક કેવું હોય છે કે શબ્દો આધીન દેવ હોય છે, બરાબર। શબ્દો આધીન દેવ એટલે કે શબ્દોથી ચાલતા દેવ, બરાબર। જ્યારે એનો પ્રહાર તમારા ઉપર થાય છે એટલે એને ના છૂટકે તમારે ત્યાં આવવું પડે છે અને તમને દુઃખ આપવું પડે છે કોઈ પણ સંજોગે, કોઈ પણ કારણે। ત્યારે એ દેવ જ્યારે પંડમાં પ્રવેશે તમારા, ત્યારે એ રડવા લાગે છે। એનું એ કારણ કે એ એના વચનોથી બંધાયેલું હોય છે, બરાબર। આ તંત્ર મંત્ર વિદ્યાવાળા દેવની વાત કરું છું, શબ્દો આધીન જે દેવ છે એમની વાત છે। ત્યારબાદ મિત્રો, કોઈ પણ આપણા ઘરના કોઈ દેવ જ્યારે ધૂણવા ઉતરે, બરાબર, અને એમને કંઈ દુઃખ પડતું હોય, હવે માતાજીને, આમાં ઘણું બધું માણસો એવા પણ કહે છે કે માતાજીને વળી શું દુઃખ હોય। તો મિત્રો, જેમ આપણે જે માણસો છીએ એમને આપણા કર્મોનો દુઃખ હોય, એમ માતાજીને તમે વચન ચૂકો, માતાજીને જે રહેણી કહેણી ના પાડો, જ્યારે આપણા ઘરડિયા જે પૂર્વજો હતા એ એમને જો કદાચ માથે બેસાડીને રાખતા હોય અને તમે એ નીતિ નિયમ અને રીત રિવાજ ચૂકી જાઓ, બરાબર, ત્યારે પણ ઘણું બધું એમને આઘાત લાગતો હોય છે। કેમ કે એમની ભક્તિમાં ફેર પડતો હોય છે, માનવામાં ફેર પડતો હોય છે, ત્યારે માતાજી તકલીફમાં હોય, બરાબર, ત્યારે પણ આવું થતું હોય છે। ત્યારે પણ દેવ જ્યારે ધૂણવા આવે એટલે રડવા લાગે છે। ત્યારબાદ મિત્રો, કોઈ વ્યવહારિક કોઈ જગ્યાએ આપણું દેવ બોલતું હોય અને આપણે એને ઇગ્નોર કરીએ, મીન્સ કે આપણે ખબર પડતી હોય કે ના પડતી હોય, બરાબર, પણ આપણું દેવ કદાચ કંઈ બહાર હોય, બરાબર, જ્યારે કોઈના ઘરે જાય અને કોઈના દેવના વચનમાં બંધાય અને માતાજી જો કોઈ જગ્યાએ આપણી પીલાતી હોય તો પણ આ બધી વસ્તુઓ બનતી હોય છે। ત્યારબાદ મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જે
આપણા ઘરના જે કોઈ કુવાસી હોય, બરાબર, આપણું કોઈ કુવાસીનું અકાળે મૃત્યુ થયું હોય, કુવાસી હોય, બરાબર, આપણો ભાઈ છે, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, કુવાસી પણ હોઈ શકે છે, આપણા ભાઈઓ પણ હોઈ શકે છે, કોઈ પણ જેની વય નાની હોય, બરાબર, અને નાની વયમાં એ જ્યારે પોતાની જે જીવવાનું હોય, જે એના સપના હોય અધૂરા રહીને પૂરા ના થાય અને કોઈ અકાળે મૃત્યુ થઈ જાય ત્યારે એનો આત્મા ભટકતો હોય છે અને એના સપનાઓ પૂરા નથી, એમના મનોકામના જે સપના જોયા હોય, અમુક પરણા વગર જે મેરેજ પણ નથી કરતા અને એવાનું પણ દેહાંત થઈ જતું હોય છે અને એના જે સમય મર્યાદા મુજબ, જેમ કે તમે માનો કે 50 વર્ષની આયુ હોય એમની, બરાબર, અને 25 વર્ષે કંઈ અકાળે મૃત્યુમાં એમનું દેહાંત થઈ જાય, મૃત્યુ થઈ જાય, તો આ બધી વસ્તુઓ જ્યારે એ પંડમાં પ્રવેશે ત્યારે એ રડવા લાગતા હોય છે. એનું એક જ કારણ હોઈ શકે છે મિત્રો કે તમે એ કારણ, શું કારણથી, પહેલાં તમારે તપાસ કરવું જોઈએ કે શું કારણથી છે, કયું દેવ છે અને કયા વ્યવહારના લીધે એ રડે છે. જો આટલું તમને સમજવામાં આવી જાય અને આટલું તમે પકડી લો તો તમે આ જે દુઃખનો કાં તો આ વાતનો તમે અંત લાવી શકો છો, આ કારણોનું તમે વારણ કરી શકો છો. તો મિત્રો, આ ધૂણતા વ્યક્તિ માટે ખાસ ભાગ 3 હતો. 1 અને ભાગ 2 જોવા પણ વિનંતી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે પણ આવા વિડીયો રેગ્યુલર જોવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને બન્યા રહો આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.